રાજ્યમાં લોકસભા સામાન્ય ચૂંટણી અંતર્ગત 4 જૂને મતગણતરી યોજાશે। અમદાવાદના 2 મતગણતરી કેન્દ્રો તૈયારીની કામગીરી અંતિમ તબક્કામાં જોવા મળી રહી છે। અમદાવાદ પૂર્વ લોકસભા બેઠકનું મતગણતરી કેન્દ્ર એલડી એન્જિનિયરિંગ કોલેજ ખાતે, અમદાવાદ પૂર્વ લોકસભા બેઠકનું મતગણતરી ગુજરાત કોલેજ ખાતે રાખવામાં આવ્યું છે। ઉચ્ચ પોલીસ અધિકારીએ મુલાકાત લઈને મતગણતરી અંગેની વ્યવસ્થા અને સુરક્ષા બાબતની તૈયારીઓની સમીક્ષા કરી હતી। કાઉન્ટિંગ સ્થળે પોલીસનો ચાંપતો બંદોબસ્ત 3 લેયરમાં હશે। પ્રથમ લેયરમાં સ્થાનિક પોલીસ, બીજા લેયરમાં એસઆરપી અને ત્રીજા લેયરમાં સીઆરપીએફ જવાનો તૈનાત રહેશે। અનધિકૃત વ્યક્તિઓને પ્રવેશ ન મળે તે માટે અધિકૃત કરાયેલા વ્યક્તિઓને ખાસ કલર પાસ અપાયા છે। 1200 થી વધારે પોલીસ ફોર્સ તૈનાત રહેશે। એની સાથે સાથે ટ્રાફિક પોલીસ છે એ પણ તૈનાત રહેશે। આપણે આ જે બંદોબસ્ત છે એમાં 100 થી 12ના જે પોલીસના બંદોબસ્ત છે, એ પછી બીજી લેયરમાં એસઆરપી જવાનોના બંદોબસ્ત છે અને ત્રીજી લેયરમાં સીએપીએફના જવાનોના બંદોબસ્ત છે। આખા જે કમ્પાઉન્ડ છે એમાં સીસીટીવી છે, દરેક રૂમ ઉપર સીસીટીવીની વ્યવસ્થા કરવામાં આવેલ છે। એની સાથે સાથે બીડીડીએસ દ્વારા એન્ટી સબોટાજ ચેકિંગ તેમજ ફાયર સેફ્ટીની